આવ્યું છે. ત્યાં ગૌતમ ઋષિ અને અહલ્યા એમના પત્નીજી આ ત્યાં રહેતા હતા. ત્યાં 100 વર્ષનો દુકાળ પડ્યો, પાણીની અછત થઈ ગઈ, પશુ પક્ષી માનવની પશુ પક્ષી પણ ત્યાં ચાલ્યા ગયા. ગૌતમ ઋષિએ સ્થાન છોડ્યું નહીં. ગૌતમ ઋષિએ સ્થાન છોડ્યું નહીં. આ પાણી તો જોઈએ એટલે એમણે વરુણ દેવની આરાધના કરી. વરુણ દેવની આરાધના કરીને તો વરુણદેવ પ્રસન્ન તો થયા, પણ તે એમ તો વર્ષા રૂપે નહીં વરસું, કારણ કે ઇન્દ્રની આજ્ઞા થાય તો જ હું વર્ષા રૂપે વરસી શકું. પણ તમે એક કુંડ બનાવો એટલે એમાં પાણી અક્ષય પાણીનો પ્રકટ થઈ જઈશ. એટલે એક કુંડમાં પાણી પ્રકટ થઈ ગયું. હવે થયું શું કે ત્યાં ગૌતમ ઋષિ આરામથી રહેવા માંડ્યા. સરસ નાની મોટી ક્યારીઓમાં ભાત છે, જવ છે બનાવે, યજ્ઞમાં કામ લાગે, એના માટે ભોજનમાં કામ લાગે. હવે બીજા જે ઋષિ મુનિઓ બ્રાહ્મણો ચાલ્યા ગયા એ બધા પાછા આવ્યા. આ ઉદાર મનના છે ગૌતમ ઋષિ, કોઈને ના નથી પાડતા. પાણી છે વાપરો, ભગવાનનું આપેલું છે. બધા રહેવા માંડ્યા. હવે પેલા લોકો બધા છે ને એનામાં સાત્વિકતા તો હતી નહીં, એટલે આના ગૌતમ ઋષિના શિષ્યો લેવા જાય ને તો પેલી જે એમની ઋષિ પત્નીઓ કે જલ્દી પાણી લેવા નહીં દે. જ્યાં દૂર હતો સ્ત્રીઓને પાણી પહેલા ભરી લેવાનું. એટલે એકવાર અહિલ્યા પેલા બાળકો પાછળ કેમ તો કે આ બધી દેવીઓ અમને પાણી ભરવા નથી, ઋષિ પત્નીઓને પાણી ભરવા નથી, કે અહિલ્યા કે ચાલ હું આવું છું. એને ભરીને આ લોકોને પાણી આપ્યું. એટલે પેલી બધીને એમ થયું કે અહિલ્યાને અભિમાન આવી રહ્યું છે. એમના પતિઓને વાત કરી ચડાવીને. આ બધા ભેગા થઈને ગણપતિ દાદાનું આવાહન કર્યું, એમને પ્રસન્ન કર્યા. બોલો, હવે દેવ પ્રસન્ન થાય કે શું માંગવું એ પણ નથી આવડતું. ગણપતિ દાદા પ્રસન્ન થયા. ગણેશજીને કે તમે આને બ્રહ્મ હત્યાનો પાપ લગાડો. ગૌતમ ઋષિને ગણેશજી કે જે માંગવા જેવું માંગી લો ને ભાઈ, હું સાક્ષાત તમને દર્શન આપ્યા છે, માંગવા જેવું માંગો. આગે માંગવાની વસ્તુ છે, આમાં તમારું કલ્યાણ નહીં અકલ્યાણ થશે. એક વાત સમજી લો, જો તમે કોઈનું પણ અહિત ઈચ્છો છો ને તો એ અહિતનું થશે કે નહીં થશે? આપણું પોતાનું ચોક્કસ થશે. બીજાનું આપણે ખરાબ ઈચ્છશું તો એનું થશે કે નહીં થશે? આપણું ચોક્કસ થશે. કારણ કે આપણે ફેંકેલી વસ્તુ પાછી આપણી પાસે જ આવે છે. આપણી ફેંકેલી વસ્તુ પાછી આવે, અને જ્યારે પાછી આવે છે ને ત્યારે વધારે ગતિની તાકાતથી આવે, વધારે ગતિને વધારે તાકાતથી આવે. એટલે તમે સામાન્ય કરેલી વાત અનેક ગણી થઈને આપણને પીડે છે. મહેરબાની કરીને કોઈનું અહિત નહીં ઈચ્છવું, કોઈની નિંદા નહીં કરવી. નિંદા કરવાનું મહાપાપ છે. નિંદા રસનો બહુ રસ લેવો નહીં. એનો રસ પુષ્કળ આવે. એ રસ કયા પ્રકારનો ખબર નથી પડતી, ખૂટે જ નહીં. નિંદા રસ કોઈ ખૂટે જ નહીં. તમે ચાલુ કરો જો ભાઈ સવારથી સાંજ પડે તો ખબર ના પડે, પણ મહાભયંકર છે. આપણે સમય ઓછો છે એટલે હવે ધીમે ધીમે આપણે પછી હવે તો આ બધાએ ગણપતિ દાદાએ ઘરડી ગાયનું રૂપ લીધું.